જય રામાપીર, જય માતાજી બધાને. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જો આજ તો અત્યારે રાતે વાળુટાણે કેટલા વાગ્યા? 7:30 વાગ્યે વ્લોગ ચાલુ કર્યો છે. કાંક આવી રીતનો પ્રોગ્રામ છે. તો હા, સુધારે તો હજી શું બનાવવાનું? જો આવી રીતનો કાંઈક પ્રોગ્રામ છે. આખો વ્લોગ ભજીયાનો બનાવવાનો છે. ભજીયાનો પ્રોગ્રામ છે. તો સુધારવાનું કામ છે. એ તો બધું સુધારવાનું છે. કેદી બનાવી રહી છે? સુધારી નાખી. મેથી, કોથમીર, મરચાં, લીંબુ. લીંબુ છે, લીંબુનો રસ થોડો કાઢવાનો છે. ગેસ સુલે બનાવવાના છે. સુલાના ભજીયા ખાવાના. સુલે મીઠા લાગે, ગેસે નો બહુ મીઠા લાગે, એટલે સુલે બનાવવાના છે ભજીયા. આ વિડીયોમાં આવવાનું છે ને શર્મા છે. બનાવવાનું શરૂઆત કરી દીધી છે. રબડું બનાવવાની શરૂઆત કરી દીધી છે. નીચે હોળી રમાડ્યા હતા. અમારે જગદીશભાઈ તો લીંબુનો રસ કાઢે છે. ધૂળેટી રમ્યા હતા. ધૂળેટી નિશાળે રમાડી દે ને. નિશાળે સોમવારના દી રમાડી. જો વિડીયો બનાવતા હતા ને, જીગુ દાદાને શરમ થાય. રૂમમાં રમ્યા હતા. હવે જો ભજીયાનો લોટ, શેણાનો લોટ, રબડું બનાવવાનું. રબડું બનાવવાનું ચાલુ કરી દીધું. જો આવી રીતે રબડું બનાવી દીધું. મારે જગદીશભાઈ દાંત કાઢે છે. મગનો લોટ, મગના લોટના ભજીયા થાય. મગના લોટ ના થાય શું? મઠના લોટ ના થાય, મગના લોટ ના ન થાય. મઠના થાય. એ લીંબુ આ બધા સુધા નાખજો. ના એ લીંબુ નાખ્યું, રસનો વાટકો ભરાઈ ગયો છે. બધું નાખી દેવાનું. બધું નાખી દેવાનું છે. બધું નાખજો. મસાલો મેથી નાખી દેવી. મેથી, આ કોથમરી, આ મરચાં છે, ડુંગળી. તો આપણે ડુંગળી વટન નાખી. ડુંગળી વટન નાખી. તારા ભજીયા નથી ખાવાના? એનો ભજીયા નથી ભાવતા ને, એને ખીચડી બનાવી. એની હાથે ખીચડી વગેરે. જો ભજીયા મજા આવે. હું ગરમ ગરમ જો હમણાં જો તેલ જો તેલ મેકી દીધું છે. ગરમ ગરમ ભજીયા. એના પછી એના ખીચડી ખાઈને ભજીયા હાલે. એના ભજીયા નથી ભાવતા. જીગુ દાદાને ભજીયા નથી ભાવતા. એને ખીચડી બપાડે છે. એ શું છે? તેલ જીરા નાખો એવા નાખતા. જંજીરા એવું જંજીરા નહીં, એવું ન ખાવે. જંજીરા ખાટા મીઠા જંજીરા. બની ગયું તૈયાર. મસ્તી બની ગયું. વાહ, સરસ. હાલો તેલ આવે એની વાત છે. હા, તેલ આવે એની વાત છે. હવે તેલ આવી જાય એટલે ભજીયા. જો તેલ આવી ગયું છે તો આપણે ભજીયા મંડી હવે મૂકવા જોઈએ. હજી તો બહુ ન થાય, ધીમું ધીમું આવીશ. થઈ ગયું છે એટલું ધીમું ધીમું થોડુંક આવીશ. બહુ ફૂલ ન થાય.
તો થાય નકર અસર લાલ થઈ જાય પાછા બહુ તેલ આવી જાય ને તો એટલે ધીમું ધીમું તેલ આવ્યું છે ને ધીમા તેલે જ ચડવા દેવાનું ભજીયા એ લાલ તેલ આવી ગયું છે ધીમું ધીમું જોગું તો ખીચડી ખાય ને બધો હિસકે છે ખાઈટે હિસકે છે ભજીયા નથી ખાવા તારેલા શાકવાળી હે મજા આવે છે ગરમ ગરમ જો હવે ખાણ સડે છે પણ હિસકે હવે એની ખીચડી ખાઈ દઈ હું ખાય એ શાખો તો ખરા સાહેબ તો કેવા છે જાડે જાડે હે રેડી રેડી એમ હમ કે નાખવું પડે એમ નથી કાંઈ નાખવાનું લીંબુ કેટલું હજી કાંઈ પીડા રહેવા દીધા એટલે તો લીંબુ ન ખપે કેટલું બે ખાટું ઓછું થયું માપે એની સાઈઝની બરણી કરી દો રેડી નહીં સડવા દેવા પડે ને નકર અમને કાસા આવે ગરમ ગરમ ભજીયા ચટણી બનાવી ચટણી ક્યાં થઈ ચટણી લાવો રેડી ગયા રેડી લાવો સીધી કેસ મીઠા મળે તો થોડું મીઠું નાખો રેડ છે એને ખાવા નથી ને હું એને ખાવા નથી ને હું ગરમે ગરમ ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું છે હે? હા ગરમ ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું છે રેડી જ છે મને તો મીઠા મોળા લાગ્યા મેં તો નથી લાગ્યું ગરમ ગરમ ભજીયા જો થોડાક લાલ થઈ જાય તો થઈ જાય ને લાલ કેવા બેના કેજો પાછા ખાવા જ મળી ગયા શું હા એમ ગરમે ગરમ ભજીયા ખાધા જીગું તો તે ભજીયાની ખીચડી બી ખાધી ભજીયા ખાઈ લીધા ગરમે ગરમ હતા ને બહુ મજા આવી ગઈ કા ભજીયા ખવાઈ ગયા વધારે ગરમે ગરમ જગ પાણી પીવે પછી અને આ જો કોમેડી ભજીયા બનાવવા રહે ને તો વાયરે ગયો એકલા એકલા ખાય એકલા એકલા ખાય તો એને ખીચડીને ભજીયા ખાય એ નથી ખીચડી ખાવ ભજીયા તો એક બાજુ ખીચડીને ભજીયા ને તો આજનો વ્લોગ અમારો આવી રહ્યો ફરી મળીશું નવા વ્લોગમાં જય રામાપીર